મજાનો શ્લોક છે કે ગુરુ ગોવિંદ દોનો કરે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ की जो गोविंद दियो दिखाए। આજે પૂજ્ય ભટ્ટદાદા આદરણીય અમારા વડીલ અને શિક્ષણ પરિવારના અમારા પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય ભટ્ટદાદાનો આજે વિદાય સમારંભ છે। તો સનાતન ધર્મ ની જે સંસ્કૃતિ છે એના પ્રમાણે કે જ્યારે પણ કોઈ સારો કાર્યક્રમ કરતા હોય ત્યારે શારીરિક અને માનસિક રીતે આપણે એકાગ્ર બનીએ અને એકાગ્ર બનવાનો રસ્તો છે પ્રાર્થના। તો આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરશું। પ્રાર્થનાના શબ્દો છે કે મનુષ્ય તું બડા મહાન હૈ। તો આપણે સૌ પ્રાર્થનાથી આપણા કાર્યક્રમની આપણે શરૂઆત કરશું। જ્યારે વાતાવરણને પવિત્ર બનાવે છે ત્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે પ્રાર્થના પતે ત્યારબાદ દીપનું જીવનમાં વિશેષ મહત્વ છે। દીવો છે એ અંધકારને હરાવીને પ્રકાશને જીતાડે છે। જીવન સુખમય અને શાંતિમય છે દીપના કારણે બનાવે છે। એટલે જ કહેવાયું છે કે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે દીપ જ્યોતિ નમસ્તુતે। તો મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરીને આજના પવિત્ર અને દિવ્ય દિવસને પ્રકાશભાઈ સાહેબ, મનોજભાઈ, સેના પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ, જીતુભાઈ, મહેશભાઈ દાંડિયા, પ્રકાશભાઈ, શાળાના આચાર્ય મહાશય, તમામ મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે પધારે। નાની શાળા છે પણ વાતાવરણ એટલું દિવ્ય અને પવિત્ર છે। તો શાળાના આચાર્ય શ્રી વાળા સાહેબને વિનંતી કરીશ કે મંચસ્થ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે। માનનીય વાળા સાહેબ। અમારી શ્રી બોરડા પરા પ્રાથમિક શાળા અમારી શાળા એક નાનકડી શાળા છે જેની અંદર તાપમાન બે મિત્રો અને બાળકો તેમ છતાં અમે આજે અમારી શાળામાં દાદા પટેલ છે એ વિદાય થઈ રહ્યા છે ત્યારે એમના વિદાયમાન પ્રસંગે આપણે બધા જાણીએ છીએ કે સમય છે એ પોતાના સમય મુજબ ચાલતો જતો હોય અને સમયના પ્રવાહમાં આપણે બધાએ પણ સમયના સંજોગો સાથે એની સાથે કદમ મિલાવવા પડે છે। તો આવા સમયના વયને કારણે નિવૃત્ત થતા ભટ્ટ મારી શાળામાંથી આજે 31 નિવૃત્ત થાય છે, પરંતુ આપણી પરીક્ષાઓને વગેરે કાર્યક્રમોને લીધે આપણે એમનો વિદાય સમારંભ આજે રાખ્યો અને અચાનક જ 3-4 દિવસમાં એનું આયોજન કરી અને અમે ટેલિફોનિક બધાને વાતચીત કરી મેસેજ દ્વારા અમે આ કાર્યક્રમનું ઝડપથી આયોજન કર્યું અને આ અમે જે કંઈ અમારી સૂઝબૂઝ પ્રમાણે આપ સૌએ શિક્ષક મિત્રો બંને ડોક્ટર સાહેબ શ્રી પ્રકાશભાઈ અને મનોજભાઈ તેમજ મહેશભાઈ, રાગજી દાદા, બંને સંઘના પ્રમુખ વીએલ સાહેબ અને કનુભાઈ તેમજ ભદ્રેશભાઈ, જીતુભાઈ, હું બધાના નામ લઉં તો બધા બહુ ઓછા પડે પણ બધા જ શિક્ષક મિત્રો તેમજ આ ગામમાંથી મારા એસએમસીના તમામ કમિટીના સભ્યશ્રીઓ તેમજ આ ગામમાંથી મને તન મન અને ધનથી સહકાર આપતા મારા ગામજનો, વડીલો, બાળકો અને આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ બોરડા કેન્દ્રવતી શાળાના અમારા પ્રવીણભાઈ જેઓ પોતે આ શાળાની અંદર આજે અમે એક જ ફોનથી એમનો આખો સેટ લઈ અને અહીં અમારી શાળાનો આ કાર્યક્રમને જીતાવવા માટે આવી પહોંચ્યા। તો પ્રવીણભાઈ તથા બોરડા કેવળ શાળા પરિવાર અને આ બોરડા પરા શાળાને તનમન ધનથી કોઈ પણ રીતે મદદ થયેલા કોઈ પણનું હું આ તકે આ કાર્યક્રમના હાર્દિક સ્વાગત કરું છું। આપ સર્વને હું આ બોરડા પરા શાળા પરિવાર વતી આપ સર્વને આવકારું છું। અસ્તુ। સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મની અંદર ગણપતિ દાદાનું વિશેષ સ્થાન છે। જ્યારે ગણપતિ દાદાએ એમના માતા પિતાની પ્રદક્ષિણા કરી ત્યારે
એમને વરદાન આપવામાં આવ્યું હતું કે તમારી 3 પેઢી છે તે પૂજનીય બનશે. એટલે આપણે ગણપતિ દાદા લાભ શુભ અને રિદ્ધિ સિદ્ધિ આ રીતે આપણે એમને હંમેશા આપણા સારા કાર્યમાં યાદ કરીએ છીએ. તો આજનો કાર્યક્રમ છે એ દિવ્ય અને પવિત્ર છે. તો આપણે ગણપતિ દાદાને યાદ કરવા કેમ ભૂલાય? તો દોરડાપરાની નાની નાની બાલિકાઓ સરસ મજાની ગણપતિ વંદના આજના દિવસે ભવ્ય રીતે રજૂ કરવા જઈ રહી છે. તો આપણે શાંતિથી નિહાળવાની છે ગણપતિ વંદના, અને ત્યાર પછી આપણે કાર્યક્રમ આગળ ચલાવશું. ઓમ ગણપતિ નમઃ નમઃ. હવે આ સરસ મજાના ગણપતિ વંદનાને આશીષભાઈ પટેલ તરફથી 100 રૂપિયા, હસમુખભાઈ પંચાલ તરફથી 100 રૂપિયા અને શાળાના આચાર્ય શ્રી વાળા સાહેબ તરફથી 200 રૂપિયા અર્પણ કરે છે. આપણે તાળીઓના ગડગડાટથી બહેનોનો આભાર માનીએ. 200 રૂપિયાના શૈક્ષણિક સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ ભટ્ટ સાહેબ તરફથી આવે છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. 100 રૂપિયા અમારા તળાજા નંબર 1 કેન્દ્રથી શાળાના આચાર્ય શ્રી ભદ્રેશભાઈ જાની સાહેબ તરફથી આવે છે. એમને પણ તાળીઓથી વધાવી. 101 રૂપિયા મારા તરફથી પણ બહેનોને અર્પણ કરું છું. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. પ્રકાશ ભટ્ટ સાહેબ તરફથી 301 રૂપિયા આવે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હવે આપણે કાર્યક્રમને આગળ વધાવતા 200 રૂપિયા હરિઓમ સંગીત તરફથી આવે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. 151 રૂપિયા મહેશભાઈ પાંટલા તરફથી આવે છે. આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. હવે આપણે કાર્યક્રમને આગળ વધાવતા આપણે સરસ મજાની પ્રાર્થના કરી, શબ્દોથી સ્વાગત કર્યું, ગીતથી સ્વાગત કર્યું. હવે આપણે પુષ્પગુચ્છથી આપણા મોંઘેરા મહેમાનો જે આપણી વચ્ચે પધાર્યા છે એમનું સ્વાગત કરશું. સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર જિલ્લાની પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ન્યુરોસર્જન ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું જયેશભાઈ સિયાને વિનંતી કરીશ, જેઓ નવા પોલીસ વિભાગમાં નોકરી કરે છે, એ પુષ્પગુચ્છ આપી અને પ્રકાશભાઈ સાહેબને આજના દિવ્ય દિવસે આવકારશે. આપણે તાળીઓના ગડગડાટથી આપણે આવકારશું. જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. જેઓ તળાજાના શ્રેષ્ઠ ગાયક છે અને ભાવનગર જિલ્લાનું ગૌરવ છે, પુરુષોત્તમભાઈ શિયાળને વિનંતી કરીશ પધારે અને આજના દિવ્ય દિવસે એમને પુષ્પગુચ્છ આપી. જે તળાજાની આનબાન અને શાન છે અને અમારા શિક્ષણ જગતનું જે નેતૃત્વ કરી રહ્યા છે એવા વીએલ લાડવા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અમારા સંઘના પ્રમુખ છે. તો હું નેપાભાઈ શિયાળની વિનંતી કરીશ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ઉપસ્થિત છે તો હું રમેશભાઈ શિયાળને વિનંતી કરીશ પધારે અને આજના દિવ્ય દિવસે પુષ્પગુચ્છ આપી અને આજના કાર્યક્રમમાં આવકારશે. પ્રાથમિક શાળા એસએમસી ના અધ્યક્ષ પણ છે, તો રમેશભાઈને પણ આપણે જોરદાર તાળીથી આવકારીએ અને અમારા કનુભાઈ ભટ્ટ સાહેબને પણ આવકારીએ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. આપણે નિશબ્દ તાળી પાડવાની છે. આભાર. અમારી કાર્યક્રમમાં આવકારશે ભદ્રેશભાઈ. હરેશભાઈ થાળી અને બોરડાની અંદર 15 વર્ષ બોરડા કેન્દ્રમાં સેવા આપી છે, એટલે સ્થાનિક શિક્ષક કહે એટલે આપણે જોરદાર તાળીઓથી અહીંયા આવકારીએ. જીતુભાઈ બારીયા
તળાજા સંઘના પૂર્વ પ્રમુખશ્રી અને અત્યારે જે તળાજા તાલુકાની આવાજ છે એવા પ્રાંતિભાઈ ગાંધિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ફરી વખત પરસોત્તમભાઈ શિયાળને વિનંતી કરીશ પધારે અને સમગ્ર હવાલો સંભાળે છે એવા મહેશભાઈ ગાંધિયા સાહેબને આજના દિવ્ય દિવસે આવકારશે. ઉપસ્થિત છે એ ભટ્ટ સાહેબનો જૂનો સ્ટાફ છે અને એમના માન અને સન્માન માટે અત્યારે પધાર્યા છે. તો એમને હું વિનંતી કરીશ, ફરી મોળુ દાદાને વિનંતી કરીશ પધારે. રતિભાઈ તાળીઓને ગડગડાટથી આપણે વધાવીએ. આપણી વચ્ચે શિયાળને વિનંતી કરીશ પધારે. ભરતભાઈ શિયાળ અને આજના દિવ્ય અને ભવ્ય દિવસે પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સન્માન કરશે. મનસુખભાઈ ભટ્ટ ભલુભાઈ દાદાને વિનંતી કરીશ પધારે અને મનસુખભાઈ ભટ્ટનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને આજના દિવ્ય દિવસે એમને આવકારશે. બોડા કેન્દ્રવતી શાળા ઉપસ્થિત છે. તો જટા દાદાને વિનંતી કરીશ પધારે. દલપતભાઈ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો દલપતભાઈ સાહેબને વિનંતી કરીશ પધારે. શિવાભાઈને વિનંતી કરીશ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. આપણી વચ્ચે જગદીશભાઈ ચાને સરતાનપર જોડ પ્રાથમિક શાળામાં તાળીઓના ગડગડાટથી આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી આજના ભવ્ય અને દિવ્ય દિવસે આવકારશે. સરકારી હાઈસ્કૂલ બોવડા માંથી અશ્વિનભાઈ પંડ્યા પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. શોભાબેનને વિનંતી કરીશ પધારે. આજે ભટ્ટદાદાના સાહેબ એમની જે 40 વર્ષની નોકરી છે એનો જે સ્વભાવ છે એને માન આપીને જ્યારે સમગ્ર શિક્ષણ જગત તળાજા તાલુકાનો અત્રે ઉપસ્થિત છે ત્યારે એમની બોરડા કેન્દ્ર વતીની તમામ પેટા શાળાના આચાર્ય શ્રી ઉપસ્થિત છે. તો એમનું પણ આપણે આજના ભવ્ય અને દિવ્ય દિવસે આવકાર માટે ખંગની રહ્યા છીએ. તો મોટા ખાણા ધીરુભાઈ કાપડિયા પાટેકર પ્રાથમિક શાળા, હિંમતભાઈ જાંબુચા પાદરી બ્રહ્મર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, ઘનશ્યામભાઈ રમણા મોટા ખાણા નાના ખાણા, ઝડપથી પરેશભાઈ અમારી આન બાન અને શાન સાહેબ હવે કાર્યક્રમને આગળ વધારતા આજના આપણા મુખ્ય મહેમાન એવા સાહેબ
ગુજરાતના શ્રેષ્ઠ ન્યુરોસર્જનમાંના એક પ્રકાશભાઈની ખાસિયત વાત કરીએ તો કાલે હું ભારત જ્યારે કાલે મેચ જીત્યું ત્યારે એક સરસ મજાની કોમેન્ટ આવતી હતી કે સચિન તેંડુલકર છે એને શા માટે ભગવાન કહેવામાં આવે તો કે સચિન તેંડુલકર 24 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો 24 વર્ષમાં એક પણ દિવસ એવો નહીં હોય કે 6 વાગે પ્રેક્ટિસ માટે 500 દડા રમવા ન આવ્યો હોય વર્લ્ડ કપ જીત્યો ભારત વડાપ્રધાન શ્રીને એને અભિનંદન આપવા પણ એનો 6 વાગે એટલે એનો ફોન એરોપ્લેન મોડ કરી એ ભાઈ પ્રેક્ટિસમાં વહી ગયા પ્રેક્ટિસ પૂરી થઈ પછી એનો એક માણસ હતો કહેવાયેલો પ્રધાનમંત્રીશ્રીના ફોન આવે છે તમારા માવારા ઘડીએ પછી એને એની પ્રેક્ટિસ પૂરી કરી અને પછી એની સાથે વાત કરી આ એની નિયમિતતા અને આવી જ નિયમિતતા આપણે પ્રકાશભાઈ ભટ્ટ સાહેબને લાગુ પડે છે જમીનથી આસમાન સુધીની સફર કરી છે નિયમિત અભ્યાસ અને સાહેબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિતારો બનીને આજે ગુજરાતના સારા એવા ન્યુરોસર્જન છે અને આપણા અહોભાગ્ય છે કે આજના પવિત્ર અને દિવ્ય દિવસે આપણી વચ્ચે પધાર્યા છે તો એમને હું વિનંતી કરીશ કે આજના પવિત્ર દિવસે આપણે સરસ મજાનું ઉદ્બોધન આપે માન્ય વર્ષાવાળો તાળીઓને ગરગડાટથી વધાવી દઉં મંચસ્થ મહાનુભાવો આચાર્ય શ્રી જેતુભાઈ વાળા ગામના અગ્રણીઓ તથા તળાજા શિક્ષણ જગતના ખૂબ જ આગળની હરોળના આગેવાનો આમંત્રિત અતિથિગણ વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા આજના આપણા મુખ્ય વ્યક્તિ એવા આદરણીય નિવૃત્ત થતા શિક્ષક શ્રી જટાશંકરભાઈ ભટ્ટ સાહેબ આમ તો મનોજભાઈના હિસાબે હું એમને કાકા કહીને બોલાવું છું પણ આજે સાહેબ તરીકેનું સંબોધન કરીશું આજે આ મંચ પર ચીફ ગેસ્ટ મુખ્ય અતિથિ તરીકે બોલાવવા બદલ હું અત્યંત ગૌરવ અને ખુશીની લાગણી અનુભવું છું આજનો દિવસ છે એ મિશ્ર લાગણીઓનો દિવસ છે આમ તો એક સફળ શિક્ષકની સફળ કારકિર્દીનો અંત છે તેનું દુઃખ છે પણ તેની સામે સફળ કારકિર્દીનું એક ખુશી પણ છે હું વ્યવસાય તો ન્યુરોલોજીસ્ટ છું એટલે કે મગજ અને ચેતાતંતુના રોગો અને એની કાર્યપ્રણાલીની સારવાર કરતો હોઉં છું પરંતુ આજે એક જીવનભર શીખતો રહેલા વિદ્યાર્થી તરીકે આપની સામે સંબોધન કરું છું મનોજભાઈ 2008માં જ્યારે એમપીસા મેડિકલ કોલેજમાં એડમિશન લીધું ત્યારથી હું કાકા સાહેબના સંપર્કમાં આવેલો છું અને જે મેં સાંભળ્યું છે જે મેં જોયું છે મેં જે એમના વિશે જાણ્યું છે એના પરથી કહી શકું કે સાહેબે સાબિત કર્યું છે કે શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી એક જીવનભરનું ધ્યેય છે છેલ્લા 4 દશકાઓની અંદર છેલ્લા 40 વર્ષથી અવિરત શિક્ષક તરીકે અને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ફરજ બજાવી અને હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથર્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને જીવન મૂલ્યો શિસ્ત અને મહેનત શીખવા છે શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત ન રાખતા વિદ્યાર્થીઓના જીવનમાં જિજ્ઞાસાઓ જગાવી આત્મવિશ્વાસ જગાવી અને સમાજ અને દેશને સારા નાગરિકો મળે એવી અવિરત મહેનત કરી સાહેબ એમની નિષ્ઠા સંકલ્પ શક્તિ ધીરજ અને જ્ઞાન માટે હંમેશા યાદ રહેશે આપણને તેઓ શિક્ષક ઉપરાંત એક પ્રતિભાશાળી પ્રતિષ્ઠિત ઈમાનદાર અને સજ્જન માણસ પણ છે જેનો આપણને બધાને અહીં ઉપસ્થિત બધા જ મહાનુભાવોને એનો અનુભવ છે તેમની સંકલ્પ શક્તિ અને કાર્ય પ્રત્યેની જે નિષ્ઠા છે જે સંકલ્પ છે એ આપણને એમના સુપુત્ર અને તળાજાના ખૂબ જ અગ્રેસર ડોક્ટર એવા મનોજભાઈ ભટ્ટમાં આપણને પ્રતિબિંબિત થતી હોય એવું દેખાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જોઈએ તો ન્યુરોલોજીસ્ટો મગજની જ વાત કરશે એમ કે બાળક છે નાનું બાળક છે એક માટીનો પિંડ છે અને આવા શ્રેષ્ઠ અને સારા શિક્ષકો એ પિંડમાંથી કયા પ્રકારનો ઘડો બની શકે છે અથવા કયું પ્રકારનું વાસણ બની શકે છે એ અલગ કરીને એ રીતે એને વ્યક્તિગત રીતે એ બાળકનો વિકાસ કરતા હોય છે હું તો એમ કહીશ કે બાળક જ્યારે આવે ત્યારે એક બુજાયેલો એક બલ્બ હોય છે કે જેમાં પ્રકાશ નથી હોતો પણ આવા શિક્ષકો જ બાળકની અંદર બાળકનો જે બલ્બ રૂપી જે બાળક છે એમાં પ્રકાશ પૂરતા હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે મગજ શીખે છે યાદ રાખે છે નવી વાતો અપનાવે છે પરંતુ વ્યક્તિત્વમાં પ્રકાશ તો શિક્ષક જ આપી શકે છે
શિક્ષક જિજ્ઞાસા જગાડે, યાદશક્તિ મજબૂત કરે, સર્જનાત્મકતા કરે અને બાળકના વ્યક્તિત્વ અને જીવનનો વિકાસ કરતા હોય છે. બીજી વાત કરવી છે, આજે વય મર્યાદાને લીધે સાહેબ નિવૃત્તિ લઈ રહ્યા છે, પણ આપણને બધાને ખબર છે કે આ એમના જીવનની સફળનો અંત નથી. એમનું જીવન હવે નવેસરથી એ શરૂ કરશે, પરિવારને સમય આપશે, તંદુરસ્તી માટે સમય આપશે. એમના બાકી રહી ગયેલા જે આ ડ્યુટી ફરજને લીધે જે ઘણા બધા કામો બાકી રહ્યા હતા એ હવે ફરીથી જાગૃત કરીને આગળ વધશે. એમ તો એમને જીવનમાં બધું જ મળેલું છે, એમને કંઈ જ બાકી નથી, પરંતુ છતાં પણ એમનો આગળનો જે આગામી અધ્યાય છે જીવનનો, એમાં ખૂબ જ સારું આરોગ્ય રહે, સુખ સમૃદ્ધિ રહે અને શાંતિથી પરિપૂર્ણ રહે એવી આપણી શુભકામના. આવા મહાન શિક્ષકને સન્માન આપવા મળ્યું એ બદલ મને ગર્વની લાગણી છે અને એમની શૈક્ષણિક જગતની યાદો અને શિક્ષણ હંમેશા જીવંત રહેશે. અને બીજી બે વાત એ કરવી છે કે આ શાળા આપણે જોઈએ કે ખૂબ નાની શાળા છે, ખૂબ નાનો એરિયા છે, બોરડાપરા પ્રાથમિક શાળા. એની સાથે હું બે રીતે જોડાયેલો છું. એક તો મારા નાના ભાઈ કિશોરભાઈ ભટ્ટ જે 2011 થી 2013 સુધી આ જ શાળામાં 3 વર્ષ એને સેવા આપી છે. અને બીજું કે આ ગામના ગ્રામજનો, એટલે કે આ વિસ્તાર આટલો આપણને ઘણી વાર લાગતો હોય પણ આ વિસ્તાર એટલે મોસ્ટલી એ લોકો ખેતમજૂરી કે ખેતી કરીને જીવન વિતાવતા હોય છે, પરંતુ આ એરિયા એટલો જાગૃત શિક્ષણ અને હેલ્થ પ્રત્યે એટલો જાગૃત છે જે મેં પર્સનલી અનુભવ્યું છે. પરસોત્તમભાઈ જેવા જાગૃત નાગરિક અને એના જેવા બીજા ગ્રામજનો એનું એક ઉદાહરણ છે. એટલે આ ગામના એક જાગૃતિ, શિક્ષણ અને હેલ્થ પ્રત્યેની જાગૃતિને પણ બિરદાવું છું. થેન્ક યુ સાહેબ નો આભાર. વિદાય છે એ બહુ અઘરી છે. વિદાય એટલે જીવનના એક પ્રવાહમાંથી બીજા પ્રવાહ તરફ આપણે ખેંચાવવું એને વિદાય કહીએ, પણ સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે 58 વર્ષની ઉંમરે છે એ નોકરીમાંથી મુક્તિ મળે છે. અને અમારા શિક્ષણ પરિવારમાંથી એક અમારા વડીલ, એક આદરણીય પૂજનીય વ્યક્તિ આજે અમે ઓછો કરીએ છીએ એનું દુઃખ છે, પણ સાથોસાથ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય તંદુરસ્ત રીતે એમનું સમગ્ર જીવન પસાર થાય અને પરિવારને પોતાનો સમય આપી અને આનંદ કિલોલ સાથે પોતાનું જીવન આગળ વધાવે એવું આજના પવિત્ર દિવસે શુભકામના. હવે જેમને આપણે ઉદ્બોધન માટે આમંત્રણ આપી રહ્યા છીએ એ પહેલા માનનીય જટાભાઈ સાહેબને 40 વર્ષની નોકરી થઈ, 6 શાળાઓ બદલાવી અને હંમેશા પ્રમાણિકતા નિષ્ઠા સાથે કામ કર્યું છે. અને મારે ભદ્રેશભાઈને લગભગ અઠવાડિયામાં એકવાર ચર્ચા થાય કે કર્મનો સિદ્ધાંત શું છે, કે જેમ આપણે અત્યારે તો બિયારણીઓ આવી ગયા કે 1 મહિનામાં પાક થઈ જાય, આંબો વાવે તો બીજા મહિને આંબો આવે. પહેલા એમ કહેતા કે બાપા ગોટલું વાવે ને તો એના છોકરા આંબા ખાય, એમ બાપા સારું કર્મ કરે ને એનો લાભ એમના દીકરાને મળે. તો આ જટાભાઈની જે મિલકત છે 40 વર્ષની, મનોજભાઈ સારા ડોક્ટર છે એ એની સેવા બતાવે છે. હવે તો મનોજભાઈની વિનંતી કરીશ કે સરસ મજાનો આજના દિવ્ય દિવસે આપણને ઉદ્બોધન આપે માનનીય પડશે. આજે મારા પૂજ્ય પિતાશ્રીનો વિદાયનો પ્રસંગ છે. જીવનમાં નિયમિત અને કર્મ કરવાનો પાઠ એમણે મને શીખવ્યો છે. આજે જે પણ હું કહી છું કે તેમની કર્મનિષ્ઠા અને પ્રમાણિકતાને કારણે છે. જીવનના મહત્વના 40 વર્ષ તેમણે સેવા નિષ્ઠાપૂર્વક કરી છે. તેમના કારણે જ આજે મારું અસ્તિત્વ છે. આજના દિવ્ય દિવસે મારા પપ્પાને સુખી નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવું છું. નિવૃત્તિ જીવન એમનું સુખમય, સ્વાસ્થ્યમય અને આનંદમય રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આજના દિવસે હું જાહેરાત કરું છું કે આજે બોરડાપરા વિસ્તારના જે કોઈ દર્દીઓ હોસ્પિટલમાં આવે તેમની કેસ ફી લેવામાં નહીં આવે. આમંત્રિત બધા મહેમાનો, મંચસ્થ મહેમાનો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સૌનો દિલથી આભાર. અસ્તુ. આભાર મનોજભાઈ. અને મનોજભાઈ સાહેબ છે ને એ હંમેશા એમના ચહેરા ઉપર સ્મિત હોય. અમે તો શું છે 12-1 વાગે જાગવા વાળા પેસેન્જર,
એટલે ક્યારેક 12 વાગે સાહેબ યાદ આવે, સાહેબ ને રિંગ કરી, સાહેબ જાગે પછી આપ ફોન કરી, સાહેબ જાગે તો જગાઈ દો, બોલો ને હું હતું. આવા સરળ સ્વભાવના અને આજે એના પવિત્ર દિવસે આપણી વચ્ચે પધાર્યા એમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. હવે કાર્યક્રમને આગળ વધારતા સરસ મજાના ગીતને જીતુભાઈ તરફથી 101 રૂપિયા આવે છે, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હવે ચાણક્ય એમ કહેતા कि शिक्षक कभी सामान्य नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में खेलते हैं. અને શિક્ષક નું એક જમા પાસું, શિક્ષક ને એમની માટે જીવનની પૂંજી હોય કે એનો વિદ્યાર્થી BMW નીકળે ને એને ખાલી પગે લાગે ને એટલે એને એમ લાગે મને સર્વસ્વ મળી ગયું. અને દુનિયામાં બે જ વ્યક્તિ, એક એના મા બાપ અને એક એના ગુરુ એટલે કે શિક્ષક, એ જ બાળકની હિતની વાત કરે. બાકી તો ગાડી લાવ્યો હોય ને તો પાડોશી એમ કે આવો હપ્તા ભરી એક છે કેમ મને ડાઉટ છે, પણ શિક્ષક એનો ગૌરવ અનુભવે. આવા એક શિક્ષક તરીકે સરસ મજાની 40 વર્ષની સેવા કરી અને પૂજ્ય અને આદરણીય ભટ્ટદાદા આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે હું પ્રવીણભાઈ પરમારને વિનંતી કરીશ કે જે દિવ્યાંગ શિક્ષક છે, જેમને આ કેન્દ્રની શાળાની અંદર સંગીત માટે ખૂબ કર્યું છે, તો પ્રવીણભાઈને આજે એમને જતા દાદા માટે 2 શબ્દો કહેવા છે, તો વિનંતી કરીશ કે સરસ મજાનું ઉદ્બોધન આપે પ્રવીણભાઈ. हरि ओम. ओम गम गणपते नमः. ओम एम श्री सरस्वते नमः. आ सरस्वतीनी धरा पर पवित्र पावन भूमि देवी सरस्वतीનું આ જ્ઞાન મેળવતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ આજના આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેલ સર્વે પ્રાથમિક શાળાના પદાધિકારીશ્રીઓ તેમજ આપણા તળાજા તાલુકામાં વિવિધ પદ ધરાવતા અને આપણા તાલુકા જિલ્લાની સેવા કરતા એવા સર્વે પદાધિકારીશ્રીઓ આત્મબંધુઓને તેમના ચરણોમાં આત્મરૂપી વાણીથી વંદન પ્રણામ અને ચરણોમાં ઉત્સાહપૂર્વક આજે આપણી આ પ્રાથમિક શાળામાં વિદાય લેતા એવા શ્રી ભટ્ટદાદા, ક્રિકેટની ભાષામાં વાત કરું તો જેમ ભારત પાકિસ્તાનની મેચ આવતીકાલે છે, પણ એ પહેલા આપણે 2 મેચ જીતી ગયા. અભિષેક શર્માના હાથમાં બેટ હોય અને સાઈન આફ્રિદી ખતરનાક બોલર પાકિસ્તાનનો હોય, પહેલા જ બોલ નાખે અને અભિષેક શર્માના જુસ્સાન ઉત્સાહથી ટેબલેની બહાર બોલ જાય પછી સીધો છક્કો લાગે ને છક્કો. તો એ છક્કા સાથે ભટ્ટદાદાએ પણ છક્કો માર્યો છે પ્રાથમિક બોર્ડા શાળામાં. 6ઠ્ઠી શાળા તેમની આ ભટ્ટદાદાએ 6ઠ્ઠી શાળા અને છક્કો અભિષેક શર્માએ મારી દીધો. 40 વર્ષની નોકરી હું ભૂલતો ન હતો 480 મહિના થાય. કેટલા મહિના થાય? 480 મહિના. હવે દિવસો હું તમને નહીં આપી શકું. તો 40 વર્ષની નોકરીની અંદર તેમને ખૂબ કામ કર્યા છે. બોડા ગામની શાળામાંથી એક ઉદાહરણ આપવાનું મન થાય. આપણા ગામના છે બધા સર્વ વંદનીયો મહાનુભાવો, એસએમસી ના સભ્યો ને મારા વંદન પ્રણામ. કારણ કે મને જે સંસ્કાર મળ્યા છે ને એ શાળામાંથી મળ્યા છે. તો આજ નાની વાત કરી દઉં કે હું 4 વર્ષ તમારી આ ઘુમાવી દીધી, 4 વર્ષ તારા મા બાપ ઘુમાવી દીધા, અનાથ આશ્રમમાં મોટો થયો. તમારા જેવા સેવાની કૃપાથી કોઈ મા બાપ નહીં, કોઈ કાકા કુટુંબ મામા મોસા નહીં, અને મારું જીવન એ સાધુ સંતોની સાથે રહી અને ઉતરીને આ શાળામાં, આપણી ગામની શાળામાં સેવા કરી રહ્યો છું. તો વાત ક્યાં વિદાય સમારંભની. વિદાય દિને હસતા ચહેરા, વિદાય દિને હસતા ચહેરા,
અંતરના વેરે ફૂલડાના, અંતરના વેરે શુભેચ્છાના ફૂલડા, અંતરના વેરે શુભેચ્છાના ફૂલડા. તો આજ ભરત દાદાને એક વાત કરવાનું મન થાય. આપણા ગામના તો બધા ઓળખતા જ હશે. અશ્વિનભાઈ ગોવરભાઈ રાઠોડ વાણંદ, ખૂબ ગરીબ, કોરોના કાળના સમય પહેલાની વાત કે આસપાસ શરૂ થઈ ગયો હતો. અને ગરીબ ને મને વાત કરી, સાહેબ કોઈ દવાખાનું ખરું, મારે ડિલિવરી કરાવવા જવું છે. મેં કીધું હા. ભરતદાદાને વાત કરી, કઈ વાંધો નહીં, હું મનોજને વાત કરી દઉં છું. એટલે તેમના સુપુત્રને વાત કરી અને કઈ થઈ જશે. ડિલિવરી મળ્યા, 4-5 દિવસ ત્યાં એ બેનને રાખવામાં આવ્યા. બિલ આવ્યું 9,500 ની આસપાસ, 9,500 ની આસપાસ બિલ આવ્યું. અને ભરતદાદાના મનોજભાઈના તેમના સુપુત્રએ તેની પાસેથી એક ફોન મારો ગયો અને ભરતદાદાએ વાતને વધાવી લીધી અને 5,000 રૂપિયા બિલ ઓછું કરી નાખ્યું. બોલો, 5,000 રૂપિયા બિલ અત્યારે આ મનોજભાઈ ને ભરતદાદાને કહેવાથી આપણું તો થતું હોય તો આપણા ગામમાંથી ઘણી બધી માતાઓની મેં આ દવાખાને મોકલી છે. તો આ કામ આ 40 વર્ષ 480 મહિનાની અંદર ભરતદાદાએ જુદી જુદી શાળાઓમાં, જુદી જુદી પ્રવૃત્તિમાં આજે નિવૃત્ત થાય છે. પણ મારી દ્રષ્ટિએ અને જે પદ અધિકારી શ્રીઓ તરફથી મારે કહેવાનું મન થાય કે નિવૃત્ત ન થતા એ પ્રવૃત્તિમાં વધારે જોડાઈ જશે. કારણ કે દવાખાનું છે, બીજાની પ્રવૃત્તિ કામ કરતા હોય છે, ધાર્મિક કામ કરતા હોય છે. તો ખૂબ ખૂબ દીર્ઘાયુ આપે. આજ હનુમાનજીનો વાર છે, નવલી નવરાત્રીનો 6ઠું નોરતું પણ ચાલી રહ્યું છે. એ બદલ આપ સર્વે વતી મહાનુભાવોથી, ગામજનોમાંથી જે પધારેલ મહાનુભાવો છે તેમને પણ ચરણોમાં વંદન. અને જે પદ અધિકારી શ્રીઓ પધારે છે, નામ તો હું નહીં બોલી શકું કેમ કે જોઈ નથી શકતો, એ લોકો નામ બોલવા ભૂલ પડે. એટલે તમામને ચરણોમાં વંદન કરી, પ્રાર્થના કરી મારી આ ટૂંકી વાણીને વિરામ આપતા વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી. મજાનું ઉદ્બોધન આપણને આપ્યું. ભરતદાદાની જો સેવા છે એને બિરદાવવામાં આવી. હવે જેમ વાણંદ સમાજ હોય તો એની માટે સેન મહારાજ અને કેસરી સમાજ હોય તો વિશ્વકર્મા ભગવાનને, એમ અમારા શિક્ષણ જગતના જો અમારી માટે કોઈ ભગવાન હોય તો સર્વપલ્લી રાધા કૃષ્ણજી, જેને શિક્ષક દિનના નામે 5મી સપ્ટેમ્બરે ઉજવીએ છીએ. એમને 40 વર્ષ નોકરી કરી અને એ શિક્ષક હતા શ્રીમદ ભાગવત ગીતા. શ્રીમદ ભાગવત ગીતા ભણાવતા મદ્રાસ યુનિવર્સિટી, કોલકાતા યુનિવર્સિટી અને છેલ્લે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર એને 40 વર્ષ નોકરી કરી. અને એવા સરળ માણસ કે એમ કે ને કે કોઈ પ્રોટોકોલ ન કરે પણ અમારે શિક્ષક તોડી નાખે. શિક્ષકનો જીવ રાષ્ટ્રપતિ બન્યા એમના વિદ્યાર્થી હતા અબ્દુલ કલામ સાહેબ. કલામ સાહેબ મળવા આવેલા, એના લાગ્યું એટલે થાકી ગયો લાગ્યો, હુઈ જાય મારી યારે. કે સાહેબ રાષ્ટ્રપતિ ભવનની અંદર કોઈ પણ મહેમાનને રહેવાની મનાઈ હોય છે પ્રોટોકોલ પ્રમાણે. પણ રાધાકૃષ્ણ જે કીધું કે કોઈ જણ હવે પ્રોટોકોલ તો પ્રોટોકોલ, અને એમને અબ્દુલ કલામ સાહેબને જોડાવ્યા. સાહેબ આ એક જે રાધાકૃષ્ણજી જેમને 40 વર્ષ સેવા આપી એવી જ સેવા અમારી ભરતદાદાએ કરી છે. તો હું કનુભાઈ ભરસાદને વિનંતી કરીશ કે આજના દિવ્ય દિવસે સરસ મજાનું ભરતદાદા માટે ઉદ્બોધન આપે. કનુભાઈ ભટ્ટ શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી. અત્રે મંચસ્થ તમામ વડીલો, મહાનુભાવો, શિક્ષણ જગતના આગેવાનો, સામે બેઠેલા બધા ગુરુજનો, ગ્રામજનો, બહેનો અને વહાલા બાલ દોસ્તો, મિત્રો, આજે વિદાય સમારંભ છે ને. સમારંભ તો ઘણા બધા હોય પણ આ કઈક બધા જ કરતા અલગ છે. શા માટે? એક શિક્ષક જયારે શાળામાંથી વિદાય થતો હોય ત્યારે ગામની લાગણી, દાદા માટે મેં ઘણું સાંભળેલું છે કે એમણે શિક્ષણ સાથે સાથે બાળકોની અંદર સંસ્કાર સિંચન ઘણું કર્યું. અમારા કાકજીભાઈ ઘણી વાર કે આજે શિક્ષણ આવ્યું પણ સંસ્કારો વયા ગયા છે. ત્યારે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરવું ને આ ખૂબ મોટી વાત છે. અને કોઈ પણ જીવનની અંદર 3 માતાઓનું ઋણ છે એ ખૂબ મોટું છે.
એક જનની કહેતા માતા, બીજું જન્મભૂમિ અને માતૃશાળા, જે શાળાની અંદર શિક્ષકે પોતે કર્મયોગ કર્યો છે, અવિરતપણે 6 શાળાઓની અંદર 40 વર્ષ સુધી સર્વિસ કરી છે અને 6 શાળાની અંદર જે સંસ્કારોનું સિંચન કર્યું છે અને એની ફલશ્રુતિ આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. નિલેશભાઈએ સરસ કર્મનો સિદ્ધાંત કીધો. એ સિદ્ધાંત છે કે દાદાના જીવનની અંદર લાગુ પડ્યો છે અને એને કર્મ કર્યું છે એ આપણી નજર સામે છે. ત્યારે સમયનો અભાવ છે, બાળકો થાકી ગયા છે, એટલે માત્ર મારે દાદાને વંદન કરવાનો હોય કારણ કે મારા વડીલ છે, પણ છતાં એમના માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમનું નિવૃત્ત જીવન છે ખૂબ જ યશસ્વી, સુખી અને સંપન્ન જીવન બને એવી માં સરસ્વતીના ચરણોમાં વંદન કરી અને વિરમશું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી. સાહેબ પ્રેમની વાત કરી. શિક્ષકમાં 2 પ્રકાર હોય ભટ્ટ સાહેબ. એક શિક્ષક એવા હોય કે એને મારવા મજા આવે, ડિસિપ્લિનમાં મારે. એક શિક્ષક એવા હોય કે એ બાળકને પ્રેમથી એને હાથ ફેરવીને મનાવીને ભણાવે. ડોક્ટર વિજયવાળા સાહેબ એના જીવનના અનેક એને પુસ્તકો લખ્યા. એમાં એનો એક પ્રસંગ હતો કે એ પહેલા ધોરણની અંદર ભણવા માટે સ્કૂલે જાય છે. સાહેબ છે એ કડક હોય એટલે વીજળીવાળાને 2 વાર મારે. એટલે એને નક્કી કર્યું કે આપણે ભણવું નથી. એટલે એ જેવા સાહેબ હાજરી પૂરે ને એટલે એ સાહેબ સાહેબ મને પેટમાં દુખે. એટલે અમારા એક ગુણ હોય કે અમારો વિદ્યાર્થી એમ કે ને કે ભાઈ અમને તકલીફ છે તો અમે એને ઘરે મૂકી આવી ગાડી લઈ. એટલે એના સાહેબ છે એને ઘરે મૂકવા ગયા એટલે એના મમ્મીને જેવો એનો ભાઈઓ ને એટલે સીધું હાવણી જ લીધી, મારવા જ મીડ્યા. એટલે ઓલો ભાઈ ને નિશાળે ફરજિયાત જવું પડ્યું. એટલે એને કીધું કરું આમ નહીં હાલે, ઘરે જાય તો માર મળશે. હવે એક રસ્તો એવો અપનાવી છોકરાને આવ્યો નિશાળે વી જવાનો, છોકરા નિશાળે જાય આપણે ગામમાં વી જવાનું અને રજા પડે ત્યારે છોકરાને પાછું વી આવવાનું. આખું રસ રાજદીપભાઈ એને હાંક્યું. પરિણામ આવ્યું પેલા ધોરણમાં નાપાસ. ફરી વખત પેલા નાપાસનો નિયમ હતો એટલે ફરી વખત પેલા ધોરણમાં આવ્યા અને ત્યારે વર્ગ ચેન્જ થયો. એક બહેન હતા એ એના વર્ગ શિક્ષક બન્યા. એ બહેનનો નિયમ એવો કે કોઈને મારવાના નહીં, પ્રેમથી એને શિક્ષણ આપવાનું. એટલે આ ભાઈ તો એક વખત નાપાસ થતા એટલે બધાથી મોટા હતા એટલે બેને એને મોનિટર બનાવ્યા. લેસન જોવાનું એની માટે રાખ્યું એટલે એને રસ રુચિ વધી અને સાહેબ એ પછી ક્યારે વીજળીવાળા અટક્યા નહીં. આજે ભાવનગરની અંદર સાહેબ તમારે એની વિઝિટ લેવી હોય તો તમારું અઠવાડિયે વારો આવે. એટલે સાહેબ આ બધું જ શિક્ષકના પ્રેમને કારણે થાય છે. અને જટા દાદાએ જે નોકરી કરી છે ને એ માત્ર પ્રેમથી કરી છે. એટલે આ લોકો છે એ સાગર રૂપે ઉમટ્યો છે. હવે અમારા જે વડીલ કહેવાય હંમેશા અમારા માર્ગદર્શક વીર લાડવા સાહેબ, જયારે અમારે કાંઈક ઘટે ને ત્યારે 98 નંબર છે એ નંબરમાં અમે કોલ કરીએ ત્યારે અમને માર્ગદર્શન મળે. એવા અમારા સૌના માર્ગદર્શક એવા પ્રાર્થીભાઈ ધારીલા સાહેબને વિનંતી કરીશ કે પધારે આજના પવિત્ર દિવ્ય દિવસે ઉદ્બોધન આપે. છેલ્લા આપણા વક્તા છે એટલે આપણે તાળીઓથી વધાવી લઈએ. જોધાભાઈ ભટ્ટના વય નિવૃત્તિને આધારે નિવૃત્તિ સમારંભમાં પધારેલ તળાજા તાલુકાનું ગૌરવ એવા ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ એટલે 1 ઓગસ્ટ 2003 ના રોજ હું રાળગોંડ છે એ શિક્ષક તરીકે હાજર થયો અને એમના જે વર્ગ શિક્ષક હતા ને મધુબેન ભટ્ટ, એટલે અમે પહેલા દિવસે હાજર થયો એટલે 3 વાગે કીધું મધુબેન સાહેબ ચાર્જ લઈ લેવાનો છે. એટલે મધુબેન આગળથી ચાર્જ લીધો. અમારા વિદ્યાર્થી નથી પણ અમારી શાળાના વિદ્યાર્થી છે અને રાવલગઢનો ગૌરવ છે એવા પ્રકાશભાઈ ભટ્ટ આપણા મુખ્ય મહેમાન ઉપસ્થિત છે. તેમજ
આવતાવે કારણ કે જે જૂની રૂઢી હોય ને, મનોજભાઈ પણ મારી આગળ ભણેલા, એટલે મનોજભાઈ ભટ્ટ તાલુકા સંઘના પ્રમુખ શ્રી વીર લાજવા, જયસિંહ સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ ભટ્ટ, શિક્ષક મંડળીના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ જાની, તેમજ તાલુકાનું અમારું ઘરેણું મહેશભાઈ, જીતુભાઈ બારિયા, દિનકરભાઈ, મહામંત્રી શ્રી મધુરભાઈ ઢાપા, દરેકને ઓળખીએ છીએ એટલે દરેકના નામ લેવા શક્ય નથી, પણ અત્યારે પ્રસંગ મને યાદ આવે, બીજાની કીધેલી વાત કેવી છે કે અમે જયારે સોનગઢ પીડીસી કોલેજમાં અધ્યાપન કરતા અને ઉનડકટ સાહેબ છે અમારા આચાર્ય હતા, એક વખત એક શિક્ષકના વિદાય સમારંભમાં ઉનડકટ સાહેબ આવેલા ને વાત કરેલી કે મારું થયું એવું કે એક શિક્ષક ગામમાં નોકરી કરે તે એની ફરિયાદો આવે, ગામના આગેવાનો ફરિયાદ કરે, વાલીઓ ફરિયાદ કરે, બીજા આગેવાનો એ ફરિયાદ કરે કે સાહેબ આ ગામમાં 100 શિક્ષક છે એ કોઈ દિવસ શાળાએ જતા નથી. હવે જેવો એને કારણ દર્શક નોટિસ દેવા જાવ ને એટલે ત્યાં કોઈનો ફોન આવે કે ભાઈ રહેવા દેજો, એ અમારા માટે કામ ના માણે છે. સાહેબ તમારે ચૂંટણી લડવા નથી જવી, તો અમારે ચૂંટણી લડવા જઈ હોય ને એટલે અમારે એને સાચવવા પડે. એટલે એ દર વખતે પણ મને અંદરથી એના પ્રત્યે તિરસ્કાર કે એક શિક્ષક તરીકે છે એ પોતાના વર્ગખંડમાં કાર્ય ન કરે અને નોકરી ચાલુ રાખે તે વ્યાજબી નથી. હવે હું એને ભારોભાર છે એ નફરત કરું, છતાં બન્યું એવું કે તે શિક્ષકનો વિદાય સમારંભ હતો અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબે એમ કીધું કે સાહેબ તમારા સ્વયં પ્રાથમિક શાળાના, કોઈનું આપણે નામ નહીં લઈએ, પ્રાથમિક શાળાના આચાર્ય છે એનો વિદાય સમારંભ છે અને તમારે છે એ મારી સાથે આવવું પડે કારણ કે તમે તે પરિવાર મંડળ કર્મચારી મંડળના છે એ વડા છો. એ કે મારે ત્યાં જવાનું થયું, પછી શું કહેવું. પણ હું ઉનડકટ સાહેબની જેમ કોઈ પ્રમુખ શ્રીએ મારી આંગળી પકડીને અહીંયા લાવેલા નથી. જટાભાઈ ભટ્ટ અમે છે ને શિક્ષક રહ્યા, પણ જ્યાં હોદ્દો મળે ને નાની એવી વધુડી મળે તો લેવા તૈયાર તત્પર. વાત કરી ને કે પ્રકાશભાઈ ભટ્ટ જે શાળામાં પહેલા દિવસે આદત છે કે આચાર્ય બનવાનું છે તો બની જાય. જટાભાઈ ભટ્ટ છે એ બરોડા કેન્દ્રવતીના આચાર્ય, કેન્દ્રવતી શાળાના આચાર્યનો એક રતબો હોય, પણ છતાં જે વર્ગખંડના શિક્ષકો છે એને કોઈ દિવસ હોતો સ્વીકાર્યો નથી. બીજું, જે પોતાની જાત ઉપર ભરોસો કરે ને તે બીજા માણસ ઉપર ભરોસો કરી શકે. આ બંને જે ડોક્ટરો છે ને, મનોજભાઈ ભટ્ટ જેઠાભાઈના દીકરા છે. ખાનગી શાળાઓની તે સમયે પણ બોલબાલ હતી. 2001માં મારી આગળ નવોદયના ટ્યુશન કરવા આવેલા મનોજભાઈ ભટ્ટ તે આપણી ગઢડા પ્રાથમિક શાળા, સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ છે અને પ્રકાશભાઈ ભટ્ટ છે એ બંને રાવગણ પ્રાથમિક શાળાનું ગૌરવ છે. સરકારી શિક્ષક ધારે તો પરિણામ લાવી શકે અને જે સારા હોદ્દા ઉપર છે ને એ સરકારી પ્રાથમિક શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ છે. મિત્રો, જટાભાઈ પોતે કામ કર્યું છે ને તો એ બીજા શિક્ષક ઉપર વિશ્વાસ મૂકી શકે કે મારો પુત્ર છે એ સરકારી પ્રાથમિક શાળામાં ભણશે તો પણ પરિણામ લાવશે. એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ હતો એટલે તેમણે મનોજભાઈની પસંદગી છે ગઢડા પ્રાથમિક શાળામાં કરી. અને મનોજભાઈ ઘણી વખતે વાત કરે કે સદભાઈ હાલુભાઈ દેસાઈ એને શિક્ષક પણ સારા મળ્યા અને જયારે વાત કરે ત્યારે એમ કે સાહેબ મારા જીવનમાં તમારા બેનું યોગદાન છે. હાલુભાઈ દેસાઈ હોય જાતના આહિર છે અને બાકી તમે. એટલે જટાભાઈનું આ નોકરી પ્રત્યેનું વલણ આજે સરકારી શાળાઓ છે એ પારાવાર મુશ્કેલીમાં છે, શિક્ષકો પણ મુશ્કેલીમાં છે અને શાળાઓ પણ મુશ્કેલીમાં છે. લાખો કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પડી રહ્યું છે. અમારા ટાટાવડની પોઝિશન જોઈએ તો 8 રૂમ, એક રૂમ છે 8 લાખ રૂપિયાનો થાય. આજે 3 રૂમ છે એ નોન યુઝ પડ્યા અને આવી પોઝિશન લગભગ બધે જ છે. સરકારી શાળાઓને બચાવવી કે અઘરું છે સરકારી શાળામાં, કારણ કે આ ક્યારેક જટાભાઈ જેવા શિક્ષક હોય કે જે પોતે સરકારી શાળામાં પોતાના દીકરાને ભણાવવા તૈયાર થાય, કારણ કે પોતાની જાત ઉપર વિશ્વાસ હોય ને કે હું ભણાવું છું
તો મારો સામેનો શિક્ષક મારી સરકારી શાળાનો શિક્ષક પણ ભણાવશે. એટલે આ વિશ્વાસ છે તે સરકારી શાળાઓને બચાવશે. ભયંકર આપદામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તો આ તબક્કે દરેક શિક્ષક મિત્રોને વંદન કે આપણું બ્રાન્ડિંગ થવું જોઈએ. દરેક શિક્ષકો નથી ભણાવતા એવું નથી, પણ ખાનગી શાળાઓ છે એની બ્રાન્ડિંગ કરે છે, પોતાનો એવો પ્રચાર કરે છે કે એનું છે એ પ્રચારને લીધે હાલી જાય. બાકી શિક્ષણ આપણે વર્ષો સુધી ભણાવ્યા પછી નક્કી કરીએ કે કોઈની પાસે એવી જડીબુટ્ટી નથી કે જે પાય અને વિદ્યાર્થીને હોશિયાર કરી શકે. માત્ર ને માત્ર વિદ્યાર્થીની અંદર પડેલી ટેલેન્ટને બહાર લાવવાનું કામ આપણું શિક્ષકોનું છે. તો આ શુભ અવસરે જટાભાઈ ભટ્ટ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યાંનું શેષ આયુષ છે એ દીર્ઘાયુ બને, પ્રવૃત્તિમય રહે, સુખમય અને નિરામય પોતાની જિંદગી વિતાવે. ખૂબ મોટું થયું છે અને જો રાજુભાઈ પકડી રાખીએ તો હવે પછી બજાર ન આવે. એટલે આટલું કહીને વિરમું છું. અસ્તુ થઈ જાય. સરસ મજાનું ગીત લઈને આવે છે. પ્રારંભ નું ગીત છે એ આપણી વચ્ચે રજૂ છે. આપણા આચાર્ય સાહેબની દીકરી છે, આપણે ધ્યાનથી એને સાંભળીએ અને ત્યાર પછી આપણે કાર્યક્રમ આગળ વધશે. એમનો આજના પવિત્ર અને દિવ્ય દિવસે આવકારીએ છીએ. હવે જેને સાંભળવા જઈ રહ્યા છે, જેની માટે આપણે એકત્ર થયા છીએ, જેમને 9/9/86 ખબર પડતી શિક્ષણ યાત્રા શરૂ કરી, મણાર, ઇન્દિરાનગર, પાદરી ભમ્મર, બહોળા અને બહોળા પરામાં જેમની 40 વર્ષને અંતે જેમની શિક્ષણની યાત્રા આજે પૂરી થવા જઈ રહી છે, એવા જટાદાદાને, પૂજ્ય જટાદાદાને વિનંતી કરીએ કે એમના જીવનના અનુભવો, એમના સ્મરણો આપણી વચ્ચે શેર કરે અને આજના દિવ્ય દિવસે અંતિમ આપણને ઉદ્બોધન આપે. જટાભાઈ તાળીઓની ગડગડાટથી આપણે વધાવીએ. નમસ્કાર. ડોક્ટર સાહેબ, મંચસ્થ બિરાજમાન મહાનુભાવ, ગામના આગેવાનો અને મારા માન આપી અને ગામમાંથી સાથ સહકાર આપ્યો એ બધાનો હું આપું આભાર. શિક્ષણની વાત આવે એટલે પહેલા એવું હતું કે પીટીસી કરી અને શિક્ષક બની જાય એટલે બાપા જે ખેડ કામ કરતા હોય એને આપણે થોડાક બે પાંદડા થાય એના માટે બધા મહેનત કરતા હોય. એટલે પીટીસી પૂરું કર્યું એટલે અમારા પરિવાર સમાજમાં એક જ હતું કે પહેલા પીટીસી થઈ જાવ એટલે શિક્ષક થઈ જાવ, પછી કાંઈ જરૂર નહીં. પણ પીટીસી થયા પછી અમને એવું લાગ્યું કે હવે પીટીસી શિક્ષક કરતા જો કંઈક આગળ જવાય, એમાં બધી જ્ઞાતિનો સપોર્ટ હોય, એમાં એકલી જ્ઞાતિનો બધી જ્ઞાતિનો સપોર્ટ હોય ત્યારે બાળકની પ્રગતિ કરતો હોય. એમાં શિક્ષક માંથી તો ઘણું બધું શીખવાનું મને મળ્યું છે શિક્ષણ જગતમાંથી. પણ મારે તો ખાલી વિદાય પ્રસંગે તમારે એટલું કહેવાનું છે, જે પહેલા પીટીસી માંથી શિક્ષક બની અને કામ કરવું અને અત્યારે કામ કરવું, અત્યારે આ સમયમાં કામ કરવું એ અમારા માટે થોડુંક અઘરું છે. અત્યારે કહેવાય છે કે કોમ્પ્યુટર યુગ છે. અમે પહેલા એક દોઢ ઘડિયા આવું બધું દાખલા, સરવાળાના, ગુણાકારના દાખલા, હવે અવયવીની બધું આવી ગયું આગળ. અમારા માટે થોડુંક અઘરું, પણ હવે ધીરે ધીરે શિક્ષણના અનુભવની વાત કરતો હતો. આવું કરવા માટે મહેનત કરી અને કરવું પડશે, પણ એ કરવું જ પડે. બાકી વાત રહી નિષ્ઠાની, તો નિષ્ઠામાં તો એવું છે આપણે પગાર લેતા હોઈએ તો નિયમિત કામ તો કરવું જ પડે.
કામ કરવા માટે આપણને સરકારે નિમણૂક આપી હોય અને એમાં તો આપણે બેદરકારી કરી છે, એટલે જે કાંઈ મળ્યું છે એ શિક્ષકમાંથી અને આપણને આપ્યું છે એના માટે આપણે નીતિમત્તાથી જે કંઈ થયું તે માટે આપણે કામ કર્યું છે. પ્રાગજીભાઈ બેઠા છે તો મને એક યાદ, અમે જયારે એને મનોજને ટ્યુશન દેવડાવો, તમે આને નવોદયનું ટ્યુશન કરાવો ને તો મારે ઇન્ટરવ્યુ લેવું પડે. મેં કીધું તો ઇન્ટરવ્યુ લ્યો, તમારો છોકરો ફેલ, કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરો ને, આ મારા બાપા અને મારી મમ્મી આને કાંઈ કરવા જતા કહેવાય નથી, અને તમે જો થોડુંક ધ્યાન રાખો તમારી શાળામાં રાખો ને તો કંઈક કરશે, નહીં તો અમારી પાસે તો કઈ કરવા દેશે નહીં. તો પ્રાગજીભાઈ કે રાખો. તે દિવસે અમારે શિક્ષકમાં 1200 રૂપિયા પગાર, ફીના વાંધા હતા, તોય કેવું હાલ કરીએ કે પછી એના મગજની અંદર એવું થયું કે હવે મારે કાંઈક કરવું છે. નવોદયમાં ન આવ્યું, નવોદયની પરીક્ષાના કઈ પરિણામ ન આવ્યું, પણ પછી એને જે મગજની બાળકને, એટલે કહેવાનું હતું છે, બાળકને ખાલી દિશા જ બતાવવાની હતી કે આવું થાય તો આમ જવાય. એમ મારા બાળકની વાત નથી કરતો, દરેક વાલીના બાળકની વાત કરું કે એને ખાલી જો દિશા બતાવવામાં હાથી આવે તો એ આગળ વધે. અને બાકી મારી બધી શાળાઓમાં મને ખૂબ સહકાર મળ્યો, અને બોરડાપાડામાં તો વાત જ કરો તો હું અહીંયા નોકરી કરવા આવું છું એ જ મને ખબર નથી. એમો ટેમ ખાવા પીવો, ટેમે ચા પાણી, બીજી વિશેષ તો એક નોકરિયા તરીકે આપણને હું મળે, પણ બોરડાપાડામાં મને ખૂબ સાથ સહકાર મળ્યો. અને જેટલા મારથી જેટલી મહેનત થતી એટલી કરી, અને હજી પણ બોરડામાં કે બોરડાપાડામાં કાંઈ પણ જરૂર હોય, પાણીનો પ્રશ્ન હતો અમારે, જીતુભાઈ કહેતા હતા પણ કે ઉપરથી બધાએ મંગાવ્યું છે કે ફિલ્ટર આવી જવાનું છે, તો કાંઈ વાંધો નહીં, જ્યારે જરૂર પડે બોરડામાં અને બોરડાપાડામાં એવી કાંઈ જરૂરિયાત હોય તો એ પૂરી કરવા હું મહેનત કરીશ. જય શ્રી રામ. પ્રકાશભાઈ જોયા બતાવે છે પણ થોડુંક ઝડપથી બનાવે. ફટાફટ બનાવે. ઘનશ્યામભાઈ રમણાની વિનંતી કરીશ. હિંમતભાઈ ડાંબુજા ઝડપથી આવે. ભાવેશભાઈ ધીરુભાઈ મકવાણા, ધીરુભાઈ કાપડિયા, પરેશભાઈ ચૌહાણ, દિનકરભાઈ સાહેબ આવી ગયા તમે? ઓકે. હા, સરસ મજાની રામાયણ છે અર્પણ કરી છે ઘનશ્યામભાઈ અને એમના સમગ્ર કેન્દ્ર વતીને ખૂબ ખૂબ અભિનંદન. હસમુખભાઈ પંચાલ, અજીતભાઈ પટેલ સાહેબને વિનંતી કે પધારે. મનસુખભાઈ ભટ્ટ, પરેશભાઈ ભટ્ટ, હરેશભાઈ પંડ્યાને પણ વિનંતી કરીશ. ભદ્રેશભાઈ કારણે આવી જાય.
હવે ત્રણ મિત્રો જે આવ્યા છે મારી અમુક મારા કાકાજી જોવે છે નથી કાકાજી પણ લિસ્ટમાં નામ છે કે દલપતભાઈ સાહેબ, વેણીભાઈ સાહેબ, ઋતિભાઈ સાહેબ ત્રણે પધારો. અને આ જૂના સ્ટાફ મિત્રો છે અને ત્રિપુટી છે પધારે અને આજના દિવ્ય દિવસે ચાલુ ઉડાડીને સન્માન કરશે. બેનને પણ વિનંતી કરીશ પધારે. હા હા બદલાદારા કન્યાને વિનંતી કરીશ પધારે. આ છે ને બાઘાભાઈ વિનંતી કરીશ પધારે. માયા તને વિનંતી કરીશ પધારે. અને હવે જો કોઈ રહી ગયું હોય અને મારી પાસે ધ્યાનમાં નામ ન આવ્યું હોય અને અમારા સૌના મહામંત્રી શ્રી પણ મજૂરભાઈ વિનંતી કરીશ પધારે. કોનામાં વહી આવે ને વીર છે એટલે ધ્યાન ન દે. અમારો પ્રમુખ ટકોર કરે ત્યારે ખબર પડે. બોરડી પ્રાથમિક શાળામાંથી પંડ્યા સાહેબ આવ્યા છે. જોમાં જાણીને પણ વિનંતી કરીશ જગદીશભાઈ પધારે. જયેશભાઈ સિયાલને પણ વિનંતી કરીશ પધારે. જગદીશભાઈ આવી જાઓ. કોઈ ગામમાંથી લાવ્યું હોય ચાલ અને મારા ભૂલથી રહી ગયું હોય તો પધારે. ઓગણભાઈ નિત્યાન પૂર્વક સંચાલક પણ આપણી વચ્ચે એમના વતી શાલ છે એ દાદાને અર્પણ કરવામાં આવે છે. હવે આપણા હા પધારો સાહેબ. સાહેબ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા બંને ગુજરાતના શ્રેષ્ઠ ડોક્ટર પૈકી એવા પ્રકાશભાઈ અને મનોજભાઈ સાહેબને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને આજના દિવસે દાદાને વિદાય અર્પણ કરે. હવે પરિવાર સાથે બધા પધારે. ભૈયાઓ સાથે પરિવાર સાથે પ્રકાશભાઈ ઈચ્છા છે. પરિવાર સાથે દાદા છે. હવે દાદા ગરીબ છે. ગોળા કેન્દ્રથી શાળા છે મોમેન્ટો આપી અને તમને આજના પવિત્ર દિવસે ભવ્ય વિદાય મારવા આપવા માંગે છે. તો ગોળા કેન્દ્રથી શાળા દિનેશભાઈ સાહેબ પધારો. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. બહોળા કેન્દ્રથી શાળાનો ખૂબ ખૂબ આભાર. હવે વચ્ચે અને શાળા ઉડાડી અને દાદાનું આજના દિવ્ય દિવસે એમનું સન્માન કરશે. દિનેશભાઈ બહોળા કેન્દ્રની શાળાના આચાર્ય છે, મોમેન્ટ અર્પણ કરવા માંગે છે. તો એને વિનંતી કરીશ કે મોમેન્ટ અર્પણ કરશે દાદાને. જો
છેલ્લી તાળી પાડવાની છે, આપણે છેલ્લી તાળી પાડી દઈએ. હવે સાહેબ વાળા સાહેબ તમારે બહુડાપરામાંથી બહુડાપરાના આચાર્ય વાળા સાહેબ છે એ મોટા દાદાને વિદાય મોમેન્ટ આપશે. સાકર ફળો અને મોમેન્ટો સાથે દાદાને વિદાય આપશે. આચાર્ય સાહેબ પર વિનંતી પધારે. હિતેશભાઈ જાંગુરતા સાહેબને પણ વિનંતી પધારે. દાદા યાદ કરે છે. कैसा दिन दिखाया परवरदिगार तूने, कैसा दिन दिखाया करना ये कर्ज था फिर क्यों हमें मिलाया, करना अगर जुदा था फिर क्यों हमें मिलाया। संग संग पड़ी बगीली खुशियाँ वे गम भी बाटे, संग संग पड़ी बगीली खुशियाँ वे गम भी बाटे, हरदम वफा निभाई कलिया हो काटे। ओ बेर हम जरा तुम हम पर रहम भी करना, ओ बेर हम जरा तुम हम पर रहम भी करना, करना अगर जुदा था फिर क्यों हमें मिलाया। बेला दुखद भरी है बादल है गम मचाए, बेला दुखद भरी है बादल है गम मचाए, कल तक रहे अपने वो हो रहे पराए। सुख दुख मिलन जुदाई का पाठ क्यों बजाया, सुख दुख मिलन जुदाई का पाठ क्यों बजाया, करना कर जुदा था फिर क्यों हमें मिलाया। चरणों में है आपके गुरुजन हमारा हमारा, चरणों में है आपके गुरुजन हमारा हमारा, आशीष दो सफल हो जीवन सफल हमारा। पथ पर चले उसी पर जो आपने सिखाया, पथ पर चले उसी पर जो आपने सिखाया, करना ये कर जुदा था फिर क्यों हमें मिलाया। परवरदिगार तूने कैसा ये दिन दिखाया, करना अगर जुदा था फिर क्यों हमें मिलाया, करना ये कर जुदा था फिर क्यों हमें मिलाया।